રાવલ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે આયુષ્માન આરોગ્ય મંદિર સોલૈયા ખાતે ફરજ નિભાવું છું. આજે અમારું નેશનલ ક્વોલિટી એક્સેશન સ્ટાન્ડર્ડનું અસેસમેન્ટ છે, તો હું તમને અમારી જે બી તૈયારી થઈ છે એ બધું બતાવું છું. અમે આ અમારું ગેટ બોર્ડ છે, જેમાં આપણું આયુષ્માન આરોગ્ય મંદિર આરોગ્ય પરમધરમ સોલૈયા જે આખું આપણું જોગાનું પૂરું નામ છે તે લખેલું છે. અહીંયા તેમજ ઉનાળાની આઈસ બેટી બચાવો બેટી પઢાઓ આઈસ જેનું એનસીડી જે છે એની એક આઈસ છે. પછી સ્વચ્છતા ही સેવા સ્વચ્છતાની તેમજ એ આઈસ સ્વચ્છતાની આઈસ અહીંયા કરેલી છે. તેમજ કેન્સરના લક્ષણો છે, કેન્સર શેનાથી થાય એ કેન્સરની આઈસ છે. તેમજ ક્લીન ઇન્ડિયા દર્દી માટેનું વેઇટિંગ એરિયા. જેમાં સ્ટાર્ટિંગથી સૂચના પેટી ફરિયાદ પેટી તમામ સરકાર આપણે મળેલ છે તેનું બોર્ડ. પાણીની વ્યવસ્થા આગ લાગે ત્યારે શું કરવું તેના માટેની આઈસી લગાવેલી છે. એમાં જો યોગ શિબિર કરીએ છીએ, જે આપણે મંગળ અને શુક્રવાર સવારે 7 થી 8 1 કલાક યોગા કરાવીએ છીએ. પછી એમાં યોગના કસરતના યોગના આઈસી જેમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર બેસવા માટેનું ટેબલ તમામ પ્રકારની પ્રોગ્રામને લગતી આઈસી લગાવેલી છે. આપણે આયુષ્માન આરોગ્ય મંદિરમાં આવતી 105 પ્રકારની દવાઓનો સંગ્રહ અહીંયા કરીએ છીએ. આપણે 105 દવાઓનું લિસ્ટ, આ ફ્રીજ દવા માટેનું દવા સંગ્રહ માટે, ફિમેલ ટોયલેટ, હેન્ડ વોશ, આપણી જન આરોગ્ય સમિતિ જેને મેમ્બર ECG ટ્રોલી છે, જેમાં ECG મશીન અને નેબ્યુલાઇઝર. એમાં બધી આઈસી ગોઠવેલી છે. ક્ષય રોગના છે, કમળાની છે, કુટુંબ નિયોજનની છે, ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, મોઢાના કેન્સરની આઈસી છે, તમાકુ નિયંત્રણની છે, મેલેરિયાની રકમ ચાર્ટ લખેલું છે, મેલેરિયા મચ્છર ક્યાં આઈસી છે, પાણી પીને વધુ વિશે છે, રાષ્ટ્રીય બાળ્યસ્તર રક્તપિત્તનું છે,
હેન્ડ વોશ કેવી રીતે થાય એનું પણ અહીંયા અહીંથી લગેલું છે. બીજું અહીંયા લેબોરેટરી આવી ગઈ છે. અહીંયા હિમોગ્લોબિન કીટ કે હિમોગ્લોબિન ચેક થાય એના માટેની કીટ છે. ગ્લુકોમીટર છે, ડાયાબિટીસ ચેક થાય, આરબીએસ ચેક થાય એના માટે છે. મેલેરિયાની કીટ છે, ડેન્ગ્યુ મેલેરિયાની બંનેની કીટ અહીંયા ચેક થાય છે. યુપીટી કીટ છે, બરાબર, પ્રેગ્નન્સી માટે. આ યુરિન આલ્બ્યુમિન છે, સુગર સ્પોટમ કલેક્શન છે, ટીબીના કોઈ પણ ગર્ભ આવે સ્પોટમનું કલેક્શન થાય એના માટે છે. તો બધા 7 પ્રકારના ટેસ્ટ અહીં થાય છે. આ જે 7 પ્રકારના લખેલા છે બધા ટેસ્ટ થાય છે, બરાબર. હાઇપોક્લોરાઇડનું દ્રાવણ ડિસઇન્ફેક્શન કરવા માટેનું આખું દ્રાવણ છે. અહીં કોઈ પણ બ્લડ હોય કે કંઈ આપણે આનાથી હાઇપોક્લોરાઇડનું દ્રાવણ બનાવે અને અંદર નાખવાનું અને રહેવા દેવાનું અહીંયા. એનાથી પછી પગ ચાલુ કરે એટલે નીચે જતું રહે. એનાથી દ્રાવણ એકદમ જે ગટરમાં જે જાય છે એ બધું ચોખ્ખું થઈ જાય છે, ક્લિયર, બરાબર. એ વેસ્ટ બેચ છે બધા 4 પ્રકારની. સ્ટાર્ટ. વોશ બેસિનની એરિયા છે, બરાબર. હેન્ડ વોશ કેવી થાય છે એ પણ સમજાવવાનું છે, બરાબર. શૌચાલય છે, પુરુષ શૌચાલય અલગ કરેલું છે. પ્લસ સ્તન પરીક્ષણ માટેનો આખો રૂમ અલગ રાખ્યો છે, જેનાથી કોઈ પણ બહેનો પોતાનું સ્તન પરીક્ષણ કરી શકે એના માટે. જે ફિમેલ હેલ્થ વર્કર હું સોલૈયા ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં ફરજ બજાવું છું. જે એન્કવાસ આજે જે એન્કવાસ છે એની તૈયારીમાં હું જે છે તે તમને બતાવું. આ જે મમતા દિવસમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓમાં જે વસ્તુઓ જરૂરી છે એ વસ્તુઓ છે, જે જેન્ટામાઇસિન કીટ, એઈએફઆઈ કીટ, જે ફેમિલી પ્લાનિંગમાં વપરાતી વસ્તુઓ, સિલિન્ડર, તિજોરીમાં જે ડોક્યુમેન્ટેશન કરીએ છીએ, જે આ રિસ્પોન્ડ ચાર્ટ છે, જે સ્તનપાનમાં વિલંબ થાય પ્લાન કઈ રીતે કવર કરવું એના માટેનું છે. આ ફેમિલી પ્લાનિંગ માટેનું છે. જે અહીંયા બાળકો આવે એને વેક્સિન આપવામાં આવે છે, ફેમિલી પ્લાનિંગ વિશે સમજાવવામાં આવે છે. જે બાળકો વેક્સિન લેવા માટે આવો એને કઈ આડઅસર થાય, સામાન્ય ગંભીર આડઅસર થાય એના માટે અહીંયાથી આ એપિનાલિસ છે ત્યાંથી આપવામાં આવે. વજન ઘટવા, જે ઈડીડી એટલે કે જે આ મહિનામાં ડિલિવરી થવાની હોય એવી સગર્ભા માતાની યાદી રાખવામાં આવે. જોખમી કે જે સગર્ભા માતાને કયું જોખમ હોય એ લખી રાખીએ એટલે અમને ખબર પડે કે આ માતાના જોખમમાં એની 4 તપાસ કરવાની આવે. દર મહિનામાં 1 વિઝિટ આ સગર્ભા માતાની લઈએ. 0 થી 5 વર્ષના બાળકોનું વેક્સિનેશન અહીંયા કરવામાં આવે છે. જે 0 થી 5 વર્ષના બાળકોનું જે રસીકરણ આવે એ રસીકરણ ચાર્ટ પ્રમાણે આ રીતે વેક્સિન આપવામાં આવે છે. ઇમરજન્સી જે આપણે ત્યાંથી કોઈ બી બહારથી કોઈ ઇમરજન્સી આવી હોય કોઈ બહારથી પેશન્ટ એના માટે આપણે અહીંયા સારવાર આપીશું, અહીંથી સીધા રિફર કરીશું. પાછળ આપણી સાઈડ ઊભી છે એના લીધે આપણે ડેન્જરનું બોર્ડ લગાવ્યું છે. પછી અહીંયા કોમ્પાઉન્ડર ગળફાની તપાસ માટે કોઈ બી પેશન્ટ આવે તો સીધું ત્યાંથી લખાઈ અહીંયા ગળફાની તપાસ માટે આપણે બોલાવીએ છીએ. આ આપણું ગાર્ડન છે જેમાં લીલી ચા, નાળિયેર, મહેંદી, જેવી નાની ઔષધિઓ લગાવેલી. સેન્ટ્રલ બાયોમેડિકલ વેસ્ટ સ્ટોરેજ છે, જેમાં આપણે 5 ડિપાર્ટમેન્ટનો જેટલો બી કચરો ભેગો થાય એ અહીંયા આપણે સ્ટોર કરીએ છીએ. જે ભીનો, સૂકો, પ્લાસ્ટિક વેસ્ટ, આમાં પીળી ડોલમાં બધા કોટન, બ્લડ, કોઈ કન્ટામિનેટ હોય એ બધું આમાં વ્હાઇટમાં શાક કોઈ કન્ટેનર હોય, આમાં કાચનું કોઈ હોય, એ રીતે આપણે બધા અહીંયા લગાવીએ છીએ. આ કોન્ડમ કોર્નર આપણે બનાવ્યું છે. વ્હીલચેર. અહીંયા યોગા સ્પેસ બનાવેલી છે જ્યાં આપણે સવારે યોગા કરાવીએ છીએ.
બોલાવો ના જગદાને